a family comedy છે. દિશા ચાલો પહેલા તું એકદમ શાંત થઈ જા. શાંત. મમ્મી મારો ફોન મરવા પડ્યો છે ને તું શાંત થવાનું કે છે? હવે તારા ફોન માટે શું ગંગાજળ લાવી આપો? દિશા બેટા જો બિલકુલ ચિંતા નહીં કરતી. તારો ફોન મરવા પડ્યો છે ને તો એ પાછો જીવતો પણ થઈ જશે. મારે કઈ નથી સાંભળવું. હમણાં મને લાઈટ લાવી આપો. શું છે આ બધું? શેના તોફાન માંડ્યા છે ત્યાં? નીચે ઉતર. સૌથી પહેલા નીચે અરે શું કર? નીચે ઉતર કહું છું. તમે લોકો કેમ નથી સમજતા? મારા ફોનમાં માત્ર 1% બેટરી જ બચી છે. દિશા એક મિનિટ દીવા, હું બોલું છું. દિશા, ભલે તારા ફોનમાં 1% જ બેટરી બચી હોય, પણ તું તો અમારી 1% પણ વાત સાંભળતી નથી કે હરના અમે બંને તને સમજાવી રહ્યા છીએ. અત્યારે એ વાત પર તારે મારી સાથે ઝઘડો કરવો છે? ના, કોઈએ તારી સાથે ઝઘડો નથી કરવો. અત્યારે છે ને તું આ તોફાન બંધ કરવા. હા, મને કોઈ પણ હિસાબે અત્યારે ઇલેક્ટ્રિસિટી લાવી આપો. કેવી મૂર્ખ જેવી વાત કરે છે તો. ઇલેક્ટ્રિસિટી કઈ લોલીપોપ છે કે બજાર ગયા અને લઈ આવ્યા? તમે લોકો મારી તકલીફ કેમ નથી સમજતા? તકલીફ તને? હા, તને શું તકલીફ છે? બોલ જો. મારો ફોન નહીં. તું તારી વાત કર. અરે તું તો કઈ માણસ છે કે ફોન ફેરવવાનો ડબ્બો? તારી પાસે એક પરિવાર છે. હા, અરે તારી પાસે ભાઈ છે, ભાભી છે, પપ્પા છે, મમ્મી છે. બહાર નીકળે તો પાડોશીઓ છે, ન નીકળે તો અમે લોકો છીએ. તો શું? અરે આ નિર્જીવ ફોન પાસે શું છે? ફોન પાસે હું છું. દિશા ફોન પાસે તું છે, પણ દિશા કોની પાસે છે? ચાર્જ વગર મારો ફોન મરી જશે ને તમે લોકો અત્યારે મને લેક્ચર આપો છો? એક મિનિટ દિશા, સાંભળ તો ખરી. પાર્થ ફોનની જ વાત કરે છે. હા, અને એ દિશા આ ફોનનું ગાન પણ છોડ ને, નોર્મલ થઈ જાય એકદમ. મારે મારો ફોન ચાર્જ કરવો છે, કોઈ પણ હાલતમાં, કોઈ પણ કિંમતે. અરે ફોન સામે કોણ ઊભું છે, કોણ બેઠું છે, શું વાત થાય છે, કે ભાન પડે છે કે નહીં તને? ગયો મારો ફોન બંધ પડી ગયો. જલ્દી પાછળ. શું કરું? માનસીનું ઘર એકદમ પાસે છે. એના ઘરે જઈને ફોન ચાર્જ કરી આવું છું. હમણાં જાઉં છું. ચાલો બાજોટ, મારે બહાર જવું છે. ના દિશા, સવાલ જ નથી. ના દિશા બેટા, ના. જરાય નહીં દિશા, તું તારા મા-બાપને છોડીને ક્યાં જઈ રહી છે બેટા? ચાલો હટ. ના, બહાર તો તું જઈ જ નહીં શકે. ભૂલી જજે બહાર જવાનું. શું ભૂલી જજે? મારે બહાર જવું છે, ફોન ચાર્જ કરવા મારી ફ્રેન્ડે ત્યાં જવું છે. હટ. દિશા, તને તારો ભાઈ સાથ પાડીને રોકી રહ્યો છે. ચૂપ, બધા ચૂપ થઈ જાઓ. અને ચારુ, તું ખાતે છે કે નહીં? ના, કોઈ કાળે નહીં ખાતું. જો ચારુ, મારી સામે નખરા નહીં દેખાડ. ખાતે નથી. ના દિશા, ના. જો તારે બહાર જવું જ હોય તો તારે મારી લાશ પરથી પસાર થઈને જવું પડશે. તું વિધવા થઈ જઈશ. એટલે કે નહીં કરાવું. ઓકે, ઠીક છે. તારી લાશ લઈ આવ. બોલ, ક્યાં છે તારી લાશ? હા, દિશા, ચારુનો કહેવાનો મતલબ છે કે તારે બહાર જવું હોય તો ચારુનું ખૂન કરવું પડશે. હા, અને દિશા બેટા, ખૂન કરવા માટે તારી પાસે તો કોઈ સાધન પણ નથી. હા, અને અનુભવ પણ નથી. અને ખૂન કરવા માટે કોઈ સરખું કારણ પણ નથી. હા, અને હું તને ખૂન કરવામાં કોઓપરેટ કરીશ એવું પણ નથી. હા, યસ, એટલે કુલ મળીને ખૂન કરવું એ તો બહુ ઝંઝટવાળું કામ છે બેટા. જુઓ, અત્યારે કોઈનું પણ ખૂન કરવામાં મને ઇન્ટરેસ્ટ નથી. મારે બહાર જવું છે. પણ તારે બહાર શું કામ જવું છે? બેટા, તારે આ ઘરની દહેલીઝ પાર કરીને જવું છે. ના દિશા, ના. આ ઘરથી બહાર નહીં જા. હવે જો ઉઠશે તો આ ઘરથી તારી ડોલી ઉઠશે. ઓફ! બંધ કરો તમારા બકવાસ ફિલ્મી ડાયલોગ. મારે ફક્ત ફોન ચાર્જ કરવા જ તો બહાર જવું છે. હું કોઈની સાથે ભાગી નથી જતી. આટલી નાની વાત તો તમે લોકો ઇશ્યુ કેમ બનાવી રહ્યા છો? કેમ કે આ ઇશ્યુ છે દિશા. અરે, ફોન ચાર્જ કરવો કયો ગુનો છે? ના બેટા, પણ આ ઘર વાળાઓને ભૂલીને ફોનમાં ગુમ થઈ જવું એ ગુનો છે બેટા. હા, અરે તને પેદા કરનાર મા-બાપને ભૂલી જઈ
અને કોઈ અજાણી કંપનીએ પેદા કરેલ મોબાઈલમાં ખોવાઈ જવું એ ક્યાંનો ન્યાય? તમે લોકો છે ને મને ત્રાસ આપવાનું બંધ કરો. મારે બહાર જવું છે, હું તમારા પગે પડું છું. જો દિશા, જો એક ફોન માટે તું ગુસ્સે થાય છે, ચીડાઈ જાય છે, પગે પડે છે. આ બધું નોર્મલ નથી દિશા. તને ફોનનું બંધાણ થઈ ગયું છે. વાતનું વતેસર નહીં કર. મને કોઈ બંધાણ નથી થયું. દિશા, દરેક બંધાણી એમ જ બોલતા હોય છે કે અમે બંધાણી નથી. દિશા, જે ઉંમરમાં તારે અલગ અલગ કલરની બાંધણીઓ અલગ અલગ સ્ટાઇલમાં પહેરીને સજવું જોઈએ, એ ઉંમરમાં તું ફોનની બંધાણી થઈ ગઈ. ચારુ, આજ સુધી આટલો બકવાસ ડાયલોગ મેં નથી સાંભળ્યો. અરે દિશા, તારું ધ્યાન જ ક્યાં હોય છે બેટા? અમારી પાસે તો આના કરતાય બકવાસ ડાયલોગ છે. સાંભળ. બસ ના દિશા, यही दोस्ती यही प्यार, तू दादर तो मैं विराट. પપ્પા, આ વાત મેં વખાણમાં નથી કરી. વખાણ કર કે વખોડ, ચાલશે. તું જે કરે તે ચાલશે બેટા, પણ તું તો કઈ કરતી જ નથી. બસ આખો દિવસ તું ભલી ને તારો ફોન ભલો. હે ભગવાન, હવે શું કરું આ છોકરીનું? હું તો કંટાળી ગઈ છું, થાકી ગઈ છું, ત્રાસી ગઈ છું. મમ્મી, રડ નહીં. નહીં મમ્મી, રડ નહીં તો હું રડી પડીશ. ઠીક છે, બસ. તમને બધાને સોરી. હવે મને મારી ભૂલ સમજાય છે, પણ તમે લોકો તો મારી તકલીફ સમજો. આપણા ઘરમાં લાઈટ નથી, એસી બંધ છે, ફ્રીજ બંધ છે, પંખો બંધ છે, ને એવામાં હું મારો ભૂખ્યો ફોન ચાર્જ કેવી રીતે કરું? ને ફોનને ચાર્જ કરવા માટે મારે બહાર તો જવું પડે કે નહીં? અને બહાર જતા મને દુનિયાની કોઈ તાકાત નથી રોકી શકતી. અરે, આ ખુલતું કેમ નથી? આ દરવાજો કેમ નથી ખુલતો? એ બહારથી મેં દરવાજાને કડી લગાડી દીધી છે. દિશા, મારું ધોરું વંદરું. એલા, આજે તો છે ને ત્યાં હોના જેવું કામ કરીને રંગ રાખી દીધો. એલા તાણા હરાયા પોગી દરવાજો ખેંચીને બાયણેથી આગળિયો મારી દીધો. વાહ મારા લાલ, તે તો મારા આઈડિયાની લાજ રાખી લીધી. નહીતર દિશા ઘરની બહાર છટકી જાત અને કોકને ત્યાં ફોન ચાર્જ કરી આવત તો આપણા ભવિષ્યની પેઢીને આવો ઐતિહાસિક કિસ્સો પણ સંભળાવત કે મેં લાઈટ ઉડાવવાનો ટોપનો પેટનો આઈડિયા આપ્યો તો. હું બોલતી હું ત્યારે આમ ઠક ઠક નું બેકગ્રાઉન્ડ સંગીત કેટલું મધુર લાગે છે કાનમાં. એવડું બેકગ્રાઉન્ડ સંગીત નથી, ઓલી દિશાડીને અંડરગ્રાઉન્ડ નથી થવું ને. ઈ હારું આ ધમ પછાડા આદરા છે ને મારી હારી ટીટ માકડી. દિશા જોજો, કહી દઉં છો આ તોફાન બંધ કરી દે હવે. હા દિશા, તું કઈ નાની કીકલી નથી કે આવા તોફાન કરે. અને આ તક્યો મારવાનું તો બંધ જ કર. હું નાની કેટલી નથી તો શું કામ મારી પાછળ પડ્યા છો? મને ફોન ચાર્જ કરવા બહાર જવા દો ને. દિશા, તારે જે કરવું છે બહુ ખતરનાક છે. અરે પણ મારે ફોન ચાર્જ કરવો છે, કોઈ ચોરી કે લૂંટફાટ કરવા નથી જતી. તારે ચોરી નથી કરવી, પણ ફોન તને ચોરી ગયો ને એવી હાલત થઈ ગઈ છે. તારે
તારે લૂંટફાટ નથી કરવી, પણ ફોનમાં તું લૂંટાઈ ગઈ છે. તને ખબર છે દિશા, તું ફોનના નશામાં છે, નશામાં.